વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો વિષયમાં હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો ભાગ 2 ઓનલાઈન શિક્ષણમાં હું આપનું સ્વાગત કરું છું. હવે આપણે હિસાબી પદ્ધતિના પારિભાષિક પદોની સમજૂતી મેળવીશું. તો મિત્રો, દરેક વિષયની અંદર તેના અમુક મૂળ આગવા શબ્દો હોય છે અને એ શબ્દોનો પરિચય જે તે વિષય શીખવા માટે મેળવવો જરૂરી છે. મિત્રો, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી એન્જિનિયરિંગ કરતો હોય તો એને એન્જિનિયરિંગના સ્ટુડન્ટ તરીકે એન્જિનિયરિંગના વિષયોમાં વપરાતા પારિભાષિક પદોની સમજૂતી મેળવવી પડે. એવી રીતે ડૉક્ટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મેડિકલમાં વપરાતા શબ્દોનો પરિચય મેળવવો પડે. એવી જ રીતે નામાની અંદર નામાના વિષયનો એટલે કે એકાઉન્ટ્સનો અભ્યાસ કરતી વખતે એ હિસાબી પદ્ધતિની અંદર જે પારિભાષિક શબ્દો છે એની સમજ મેળવવી જરૂરી છે. તો મિત્રો, આજે આપણે હિસાબી ભાષાની અંદર વપરાતા પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવીશું. સૌ પ્રથમ શબ્દ છે ધંધાકીય વ્યવહાર. તો મિત્રો, ધંધાકીય વ્યવહાર કોને કહેવાય? તો ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં રોકડની થતી લેવડ દેવડ, નાણાકીય થતી લેવડ દેવડ, એને આપણે ધંધાકીય વ્યવહાર અહીંયા આગળ હિસાબી પરિભાષામાં કહીશું. આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો કોઈ એક વ્યક્તિ કરિયાણાની દુકાન ચલાવે છે. એના ત્યાં કરિયાણાની દુકાનમાં કોઈ ગ્રાહક આવશે અને એ ગ્રાહક એ વ્યક્તિ પાસેથી એ ₹500ના ચોખા ખરીદશે. તો અહીંયા આગળ બે વ્યક્તિ વચ્ચે લેવડ દેવડ થઈ. એક દુકાનદાર, બીજો ગ્રાહક, એને ₹500 આપ્યા, બદલામાં ચોખા મળે. તો આવા વ્યવહારને આપણે ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખીશું. તો આ રીતે ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે વસ્તુ કે સેવાની નાણાંના બદલામાં થતી લેવડ દેવડ. વ્યવહારની અંદર કોઈ પણ વ્યવહારનું નાણાકીય મૂલ્ય માપવું જરૂરી છે. જો નાણાકીય મૂલ્ય માપી ન શકે તો તેવા વ્યવહારને ધંધાકીય વ્યવહાર કહી શકતા નથી. બીજું એક ઉદાહરણ લઈએ કે આપણા ત્યાં ઘરે કામ કરતી કામવાળીને ₹500 ચૂકવ્યા મહિનાની મજૂરી પેટે. તો આને ધંધાકીય વ્યવહાર ગણીશું? તો કહેવાય ના, કારણ કે આ ધંધાનો વ્યવહાર નથી. ગેરકામ કરવાના પૈસા ચૂકવ્યા છે, એટલા માટે એ ઘરનો વ્યવહાર હોય, ધંધાનો વ્યવહાર ગણાય નહીં. પરંતુ એમ કહેવામાં આવે કે ધંધાના ગલ્લામાંથી લઈને ₹500 ચૂકવ્યા તો એ ધંધાકીય વ્યવહાર થઈ જાય, કારણ કે માલિકે ₹500નો ઉપાડ કર્યો. તો આમ ધંધાકીય વ્યવહારનું આર્થિક નાણાકીય મૂલ્ય માપી શકાવું જોઈએ અને વ્યવહાર ધંધાને અસર કરતો હોવો જોઈએ. ધંધાકીય વ્યવહાર રોકડ કે ઉધાર કે સાર, આમ બે પ્રકારનો વ્યવહાર હોઈ શકે છે. બીજું ઉદાહરણ લઈએ કે રમેશભાઈને ₹1000નો માલ 1 માસની મુદતથી સાથ ઉપર વેચ્યો. તો આ વ્યવહાર પણ એ ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આપણે એમને સાથ ઉપર માલ વેચ્યો છે, 1 મહિના પછી આપણને નાણાં ચૂકવવામાં આવશે. તો આમ ધંધાકીય વ્યવહાર એ રોકડ કે સાધનો પણ ઉદ્ભવી શકે છે. બીજો શબ્દ બનાવ. તો મિત્રો, બનાવ કોને કહેવાય? તો બનાવ એટલે કે ઘટના સ્વરૂપે ઓળખવામાં આવે છે. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અથવા પરિણામ, એને આપણે બનાવ તરીકે ઓળખીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈએ. ₹5000નો માલ કોઈ એક વેપારીએ વેચ્યો. તો અહીંયા આગળ ₹5000નો માલ વેપારીએ વેચ્યો તો એની વેચાણ કિંમત થઈ ₹5000. હવે આ માલ વેપારીને
તૈયાર હતી અને 500 રૂપિયા એ માલ ધંધામાં લાવવા માટેનો ખર્ચ થયો, તો 5000 માંથી એની પડતર કિંમત 3500 બાદ કરો તો રૂપિયા 1500 વધે, એને આપણે નફો કહીશું. તો ધંધાકીય વ્યવહારને કારણે ઉદ્ભવેલો આ બનાવ કહેવાય. બનાવને કારણે એને નફો મળ્યો. હવે બનાવમાં નફો કે નુકસાન કોઈ પણ હોઈ શકે છે. ત્રીજો વ્યવહાર છે મૂડી. તો મૂડી કોની કહેવાય? તો મૂડી એટલે શું? આ મહત્વનો શબ્દ છે મિત્રો. મૂડી એ ધંધાકીય વ્યવહારની અંદર જરૂરી છે, કારણ કે મૂડી એટલે કે ધંધાનો માલિક ધંધામાં જે પણ કાંઈ રોકડ ચીજ કે વસ્તુ ધંધામાં લાવે તો એને મૂડી ગણવામાં આવે છે. ટૂંકમાં ધંધાના માલિક તરફથી ધંધાની અંદર જે પણ કોઈ રકમ રોકવામાં આવે છે એ રકમને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે એક્સ નામની વ્યક્તિએ ધંધો શરૂ કર્યો અને એ વ્યક્તિ રૂપિયા 1 લાખ રોકડા લાવે છે, રૂપિયા 10,000નું ફર્નિચર લાવે છે અને રૂપિયા 20,000ની મોટર કાર લાવે છે. તો ધંધાકીય એકમ માટે ધંધાની મૂડી 1 લાખ રોકડા વત્તા 10,000નું ફર્નિચર અને 25,000ની મોટર કાર, એમ કરીને કુલ 1,35,000ની રકમ એ ધંધાની મૂડી કહેવાય. હવે મૂડી શબ્દ એ જુદા જુદા ધંધા માટે વૈયક્તિક માલિકી એટલે કે એકાકી વેપારી જેનો માલિક એક જ હોય છે, તો એ પોતે ધંધામાં મૂડી તરીકે રકમ લાવે છે. બીજી લઈએ આપણે ભાગીદારી પેઢી. તો ભાગીદારી પેઢીના ભાગીદારો મૂડી લાવતા હોય છે. અને છેલ્લે આવે કંપની. તો કંપનીની અંદર મૂડી એ કંપનીના શેર હોલ્ડરો કંપનીને પૂરી પાડે છે. હવે આવે છે ઉપાડ. ચોથો શબ્દ ઉપાડ કોને કહેવાય? મિત્રો, ધંધાનો માલિક ધંધાને જે પણ કાંઈ આપે અથવા તો ધંધામાં લાવે એને આપણે મૂડી કહીએ છીએ. તો એની વિરુદ્ધમાં ધંધાનો માલિક ધંધામાંથી જે પણ કોઈ રોકડ રકમ, માલ કે મિલકત લઈ જાય તો એનો ઉપાડ કહેવાય. ઉપાડ કરવાથી ધંધાના માલિકની મૂડીમાં ઘટાડો થાય છે, એટલી મૂડી એની ઓછી થાય છે. મિત્રો, અહીંયા આગળ મૂડી અને ઉપાડ એ એટલા માટે લેવા પડે કે ધંધો અને ધંધાનો માલિક બંને અલગ વ્યક્તિ છે, ધંધાથી જુદા છે. ધંધાને માલિકે પૂરી પાડેલી રકમ એ ધંધાની જવાબદારી છે, એટલા માટે એની મૂડી ગણીએ છીએ. અને ધંધાનો માલિક ધંધામાંથી જે રકમ લઈ જાય એનો આપણે ઉપાડ ગણીએ છીએ. ઉપાડ એટલે કે ઉપાડ કરવાથી માલિકની મૂડીમાં ઘટાડો થાય છે. તો ધંધામાં માલિક લાવે તો મૂડીનું સર્જન થાય, ધંધાનો માલિક ધંધામાંથી લઈ જાય તો ઉપાડનું સર્જન થાય. મૂડીમાંથી ઉપાડ બાદ કરતા જે રકમ વધે એ ધંધાના માલિકની આખરની મૂડી ગણવામાં આવે છે. જવાબદારી. આગળનો શબ્દ છે મિત્રો જવાબદારી. જવાબદારી એટલે શું? તો ધંધો જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસેથી ઉધાર કે સાથ ઉપર માલ ખરીદે છે અથવા તો ધંધા માટે એ કોઈ પણ ચીજ વસ્તુ લાવે છે, માલ અથવા તો મિલકત, અને એના નાણાં ચૂકવતા નથી, એ નાણાં આપણે ભવિષ્યમાં ચૂકવીશું એવું કહીએ છીએ, તો એ રકમ એ ધંધાની જવાબદારી પણ બને છે. હવે ધંધાકીય જવાબદારી બે પ્રકારની છે: આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી. તો આંતરિક જવાબદારી કોને કહેવાય? તો ધંધાના માલિક પ્રત્યેની જે જવાબદારી છે એ જવાબદારીને ધંધાની આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે કે ધંધાએ ધંધાના માલિકને એટલી રકમ ચૂકવવાની છે. બીજી બાહ્ય જવાબદારી. તો ધંધાના માલિક સિવાય જે બાહ્ય એટલે કે ત્રાહિક પક્ષકારો, ધંધાના માલિક સિવાયના બાહ્ય પક્ષકારો જે છે
તે બાહ્ય પક્ષકારોને જે પણ કાંઈ રકમ ચૂકવવાની થતી હોય તે રકમ એ ધંધાની બાહ્ય જવાબદારી છે. હવે અહીંયા આગળ બાહ્ય જવાબદારી પણ બે પ્રકારની છે, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. આપણે ઉદાહરણ પહેલા બાહ્ય જવાબદારીનું સમજીશું કે ધંધાએ કોઈ એક વ્યક્તિ પાસેથી 25,000 રૂપિયાનો માલ સાત ઉપર ખરીદ્યો અને એને એ રકમ 2 માસ પછી ચૂકવવાનું વચન આપ્યું, તો આ 25,000 રૂપિયા એ ધંધાની બાહ્ય જવાબદારી થઈ. જ્યારે ધંધાના માલિકની મૂડી એ ધંધાની આંતરિક જવાબદારી થાય. તો બાહ્ય જવાબદારી આપણે જો બે પ્રકાર, ચાલુ જવાબદારી, જે જવાબદારી 1 વર્ષના સમયગાળામાં ચૂકવવાની થાય તેને ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. કે 1 વર્ષના સમયગાળામાં 1 વર્ષ કરતા ઓછા સમયમાં જે જવાબદારીઓ ચૂકવવાની છે એવી જવાબદારીઓને આપણે ચાલુ જવાબદારી અથવા તો ટૂંકા ગાળાની જવાબદારી તરીકે ઓળખીએ છીએ. ચાલુ જવાબદારીની અંદર આપણે ઉધાર ખરીદેલા માલના નાણાં, ચૂકવવાનું બાકી ભાડું, ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાનું બાકી કમિશન, બોનસ, વેતન, મજૂરી, આ બધી ચાલુ જવાબદારી ધંધાની કહેવામાં આવે છે. બિનચાલુ જવાબદારી, જે જવાબદારી 1 વર્ષ કરતાં વધુ સમય ગાળા દરમિયાન ચૂકવવાની થતી હોય, એટલે કે 1 વર્ષ બાદ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષના સમયમાં આપણે ચૂકવવાની થાય તેવી જવાબદારીને બિનચાલુ જવાબદારી તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે ધંધાએ કોઈ પણ નાણાકીય સંસ્થા પાસેથી લીધેલી લોન અથવા તો કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચર વગેરે એ ધંધાની બિનચાલુ જવાબદારી છે. આવી જવાબદારીઓ અમુક લાંબા સમયના અંતરે ધંધાને ચૂકવવાની થતી હોય છે. હવે જ્યારે જવાબદારી શબ્દ આવે છે ત્યારે મિલકત શબ્દ પણ સમજવો જરૂરી છે. મિલકતો કોને કહેવાય? તો મિલકતો એટલે એવી ચીજ વસ્તુઓ કે જે ધંધાને ઉપયોગી છે અને ધંધા દ્વારા ખરીદવામાં આવે છે અને ધંધો એમાં નાણાકીય રોકાણ કરે છે અને ધંધાને એની વારંવાર જરૂરિયાત ઉદ્ભવે છે અથવા તો ધંધાને એના વગર ચાલી શકે નહીં. એવી તમામ ચીજ વસ્તુઓને આપણે મિલકતો તરીકે ઓળખીએ છીએ. મિલકતોના પણ 3 પ્રકાર છે, બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. મિત્રો, બિનચાલુ મિલકતને આપણે સ્થિર મિલકતો અથવા તો કાયમી મિલકતો તરીકે પણ ઓળખીએ છીએ. તો બિનચાલુ મિલકતો કોને કહેવાય? તો બિનચાલુ મિલકતો એટલે કે એવી મિલકતો કે જે મિલકતોનો ઉપયોગ ધંધો લાંબા સમય સુધી કરે છે અને ધંધાને એનો એકવાર રોકાણ કર્યા પછી લાંબા સમય સુધી લાભ મળતો રહે છે. એવી મિલકતોને આપણે બિનચાલુ મિલકતો તરીકે ઓળખીએ છીએ. તો પહેલી બિનચાલુ મિલકતમાં જોઈએ, ઉદાહરણ તરીકે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર્સ, ફિટિંગ્સ, એ સિવાય પાઘડી, પેટન્ટ્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક વગેરે બિનચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. બિનચાલુ મિલકતોમાં પણ 2 પ્રકાર પડે છે, દ્રશ્ય મિલકત અને બીજી અદ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકત કોને કહેવાય? તો જે મિલકતો પોતે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે અને આપણે નરી આંખે એને જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, એવી મિલકતોને આપણે દ્રશ્ય મિલકતો તરીકે ઓળખીએ છીએ. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો વગેરે એ ધંધાની દ્રશ્ય મિલકતો છે. અદ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત એટલે શું અથવા તો અદ્રશ્ય મિલકતો કોને કહે છે? તો જે મિલકતોને ભૌતિક અસ્તિત્વ નથી, એને આપણે જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી, તેમ છતાં પણ ધંધાને એનો લાભ મળે છે અને એનાથી ધંધાને ફાયદો થાય છે, એવી મિલકતોને આપણે અદ્રશ્ય મિલકતો કહીએ છીએ. પાઘડી, પેટન્ટ,
કોપીરાઇટ, ટ્રેડમાર્ક વગેરે એ ધંધાની અદ્રશ્ય મિલકતો છે. પાઘડી, પેટન્ટ્સ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક. તો પાઘડી એ ધંધાની એવી અદ્રશ્ય મિલકત છે કે જેના વિશે આપણે ધોરણ 12 માં આખું પ્રકરણ ભણવામાં આવશે. પાઘડી કોને કહેવાય એનો અર્થ આપણે સમજીએ તો પાઘડી એટલે એવી મિલકત કે જે ધંધાના અસ્તિત્વના લાંબા ગાળા દરમિયાન ધંધાને માલિકને મળતો લાભ છે. એટલે કે ધંધાની વેચવામાં આવે ધંધાને તો એ ધંધાની જે મૂળ કિંમત છે એના કરતાં જે વધારાની રકમ ધંધાને મળે એના પ્રતિષ્ઠિત મૂલ્યનો જે લાભ ધંધાને મળે એને આપણે પાઘડી કહીએ છીએ. પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક શબ્દો મિત્રો એ કંપની જેવી ધંધાકીય વ્યવસ્થા અથવા તો ભાગીદારી જેવી ધંધાકીય વ્યવસ્થામાં વધુ પ્રમાણમાં ઉપયોગી છે. કોઈ પણ ચીજ વસ્તુ કોઈ ધંધાએ નવેસરથી શરૂ કરી હોય તો એનું એ પેટન્ટ્સ મેળવે તો એ પેટન્ટ્સ મેળવે ત્યારે અન્ય કોઈ વ્યક્તિ એવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરી અને વેચાણ કરી શકતો નથી. કોપીરાઇટ એટલે કે હક્કો. કોઈ પણ લખાણ લખવાનું હોય અને તૈયાર થઈ ગયા બાદ એવું જ લખાણ બીજી વ્યક્તિ તૈયાર કરી અને બજારમાં વેચાણ માટે મૂકી શકે નહીં, અથવા તો કોઈ વિડીયો બનાવે તો એનો ઉપયોગ અન્ય કોઈ વ્યક્તિ પોતાના નામથી કરી શકે નહીં, એને કોપીરાઇટ્સ કહેવાય. મિત્રો, તમારા જે પુસ્તકો છે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે સ્થાપવામાં આવે છે એ પાઠ્યપુસ્તકોનો કોપીરાઇટ હક સરકાર પાસે છે અને એ પુસ્તક જેવું બીજું પુસ્તક એ કોઈ પણ એ સંસ્થા છાપી શકતી નથી. ટ્રેડમાર્ક એટલે પોતાનો અલગ માર્કો હોય છે અને એ માર્કો એ પોતાની ચીજ વસ્તુ ઉપર એ લોકો લગાવે છે. એ માર્કના આધારે ગ્રાહક એ વસ્તુની ગુણવત્તાનો ખ્યાલ આવે છે અને સ્ટાન્ડર્ડતા દ્વારા એ વસ્તુ ખરીદી શકે છે. ચાલુ મિલકત. તો મિત્રો, ચાલુ મિલકત કોને કહેવાય? તો જે મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય અને 1 વર્ષ કરતાં વધુ સમય સુધી રોકાયેલી રહેતી ન હોય એવી મિલકતોને ચાલુ મિલકતો કહે છે. આવી મિલકતો વારંવાર વર્ષ દરમિયાન ટ્રાન્સફર થતી રહે છે. મિત્રો, ચાલુ મિલકતોમાં રોકડ, સ્ટોક, દેવાદારો, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો એટલે એવી મિલકતો કે જે મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જાય અને એ ધંધાને જ્યારે જરૂરિયાત હોય ત્યારે તરત જ રોકડ પ્રાપ્ત કરાવે છે. પ્રવાહી મિલકતમાં રોકડ, દેવાદારો, બેંક અને લેણી હુંડીનો સમાવેશ કરવામાં આવે છે. વાસ્તવિક મિલકતો. મિત્રો, વાસ્તવિક મિલકતો એ બિનચાલુ મિલકતોની અંદર આપણે જોઈ ગયા દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, ચાલુ મિલકતો અને પ્રવાહી મિલકતો. એવી મિલકતોનો સમાવેશ વાસ્તવિક મિલકતોમાં કરવામાં આવે છે. વાસ્તવિક મિલકત એટલે એવી મિલકત કે જે મિલકત વેચવાથી આપણે એનું નાણાંમાં રૂપાંતર કરી શકીએ છીએ. આપણને મિલકત વેચવાથી ઉપજ થાય છે એવી મિલકતને આપણે વાસ્તવિક મિલકતો કહીએ છીએ. અવાસ્તવિક મિલકતો. મિત્રો, અવાસ્તવિક મિલકતો એટલે એવી મિલકતો કે જે ખરેખર મિલકત નથી પરંતુ આપણે જે નાણાકીય ખર્ચ ધંધાએ કર્યો છે એ ખર્ચનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળવાનો છે અને ખર્ચને આપણે અવાસ્તવિક મિલકત તરીકે પાકા સરવૈયામાં દર્શાવીએ છીએ અને દર વર્ષે એમાંથી અમુક રકમ એ નફામાંથી માંડી વાળીએ છીએ અને મિલકતો બાજુ દર્શાવેલ અવાસ્તવિક મિલકતમાંથી પણ બાદ કરી વધતી રકમ બહારના ખાનામાં સરવૈયામાં દર્શાવીએ છીએ. બહાર પાડવામાં આવેલા શેરનો ખર્ચ અથવા તો ડિવિડન્ડ અથવા તો ડિબેન્ચર બહાર પાડતા આપેલો વટા, ધંધો શરૂ કરવા માટેનો ખર્ચ, કોઈ પણ કલાકારને લાંબા સમય સુધી આપણી જાહેરાત કરવા માટે ચૂકવેલો ખર્ચ, આ બધી મિલકતો એ અવાસ્તવિક મિલકતો છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ કે ધંધાએ સચિન તેંડુલકરને
અને આપણી પ્રોડક્ટ્સની જાહેરાત કરવા માટે 5 લાખ રૂપિયા ચૂકવ્યા અને આ 5 લાખ રૂપિયાનો લાભ એ ધંધાને 5 વર્ષ સુધી મળવાનો છે. તો એક સામના 5 લાખ ચૂકવેલી રકમ આપણે ચાલુ વર્ષના નફામાંથી માંડી પાડતા નથી, પરંતુ 5 લાખને 5 વડે ભાગી દર વર્ષે 1 લાખ રૂપિયા નફા નુકસાનમાંથી માંડી વાળીએ છીએ અને બાકીની રકમ એ અવાસ્તવિક મિલકત તરીકે મિલકત લેણા બાજુ બતાવીએ છીએ. ટૂંકમાં અવાસ્તવિક મિલકત એટલે એવી મિલકત જે વેચવાથી નાણાં નથી ઉપજતા, પણ ધંધાએ એવો ખર્ચ કરેલો છે કે જે ખર્ચનો લાભ ધંધાને લાંબા સમયગાળા સુધી મળતો રહે છે. તો આવક એટલે ધંધાની અંદર કોઈ પણ ચીજ વસ્તુનું વેચાણ કરવાથી મળતી રકમ અથવા તો ધંધાના માલિકના દ્વારા કોઈ પણ વ્યક્તિને સેવા આપવામાં આવી હોય ધંધાકીય અને એના દ્વારા મળતી આવક, અને આપણે આવકો તરીકે ઓળખીએ છીએ. આવક 2 પ્રકારની છે, મૂડી આવક, મહેસૂલી આવક. મૂડી આવક કોને કહેવાય? તો મૂડી આવક એટલે એવી આવક કે જે આવક દ્વારા ધંધાને ફાયદો થાય છે અથવા તો નુકસાન પણ થાય છે. ધંધાની મિલકતો વેચતા જે રકમ મળે એને આપણે મૂડી આવક તરીકે ઓળખીએ છીએ. મહેસૂલી આવક, ધંધો જે વસ્તુનું ચીજ વેચાણ કરતો હોય એ ચીજ વસ્તુનું વેચાણ કરતા મળતી આવક, એ સિવાય ધંધાની અંદર પડી રહેલા વધારાના નુકસાન પામેલા માલનું વેચાણ કરતા થતી આવક, વસ્તીનું વેચાણ કરતા થતી આવક, ધંધાની કોઈ પણ પ્રકારની એવી મિલકતો વેચતા થતી આવક કે જે વર્ષ દરમિયાન આપણે વેચાણ કરી શકીએ છીએ, એવી આવકને આપણે મહેસૂલી આવક કહીએ છીએ. ચૂકવણીઓ અથવા તો ખર્ચ. ધંધો અન્ય વ્યક્તિને જે રકમો ચૂકવે છે, ધંધાને જે લાભ મળે છે એના બદલામાં એને આપણે ચૂકવણીઓ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં ધંધો કોઈ ચીજ વસ્તુ ખરીદી, કોઈ મિલકત ખરીદી અથવા તો ધંધો એ પેપર્સ મંગાવતો હોય એટલે કે ન્યૂઝપેપર, એને જ પૈસા ચૂકવે. તો ધંધો કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ ખરીદી અથવા તો કોઈ પણ પ્રકારની સેવા ખરીદી એના બદલામાં જે રકમ ચૂકવે છે એને ચૂકવણીઓ તરીકે ઓળખવામાં આવે છે. ચૂકવણીઓ 2 પ્રકારની થાય, એક મૂડી ખર્ચ પ્રકારની ચૂકવણી અને બીજી મહેસૂલી ખર્ચ પ્રકારની ચૂકવણી. મૂડી ખર્ચ પ્રકારની ચૂકવણી એટલે કે ધંધાની મિલકતો ખરીદવા માટે જે ખર્ચ કરવામાં આવે એને મૂડી ખર્ચ કહેવાય. જમીન, મકાન, ફર્નિચર વગેરે ખરીદવા જે ચૂકવણી કરીએ એને મૂડી ખર્ચ પ્રકારની ચૂકવણી કહેવાય. મહેસૂલી ખર્ચ, તો મહેસૂલી ખર્ચ એટલે ધંધો જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય છે જેને આપણે માલ શબ્દ કહીએ છીએ. તો ધંધો જે ચીજ વસ્તુનો વેપાર કરે છે એ વસ્તુની ખરીદી માટે જે રકમ ચૂકવે છે એ રકમને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, મહેસૂલી ખર્ચના અને મહેસૂલી ઉપજના આધારે જ આપણે ધંધાનો નફો કે નુકસાન નક્કી કરીએ છીએ. ખર્ચ, ધંધો વર્ષ દરમિયાન ધંધો ચલાવવા માટે જે પણ કાંઈ રકમ ખર્ચ તરીકે પગાર, વેતન, બોનસ, મજૂરી, કમિશન, એ સિવાય આવકમાં ગાળા ભાડું, જાવકમાં ગાળા ભાડું, રેલવેનું, આ બધી જે રકમો ચૂકવે છે એ રકમોને ધંધાના ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઉપજ, ધંધો જે ચીજ વસ્તુનું વેચાણ કરે છે એટલે કે ધંધો જેનો વેપાર કરે છે અને જેના માટે ધંધો ચલાવવામાં આવે છે એ વેચતા જે રકમ મળે એને આપણે ઉપજ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક્સના વેપારી માટે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુ, ટીવી, ફ્રીજ, એસી, લેપટોપ વગેરે, મોબાઈલ્સ વગેરે વેચાણ કરે અને એમાંથી જે રકમ મળે એ રકમ એની ઉપજ કહેવાય. નફો, તો નફો એટલે શું? તો મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરતા જે રકમ વધે એ રકમને આપણે નફો
નફો કહીએ છીએ. ટૂંકમાં મહેસૂલી ઉપજમાંથી મહેસૂલી ખર્ચા બાદ કરતા વધારાની રકમને આપણે નફો કહીએ છીએ. નુકસાન તો એનાથી ઊંધું. મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી ઉપજો બાદ કરતા જે રકમ વધે એને નુકસાન કહેવાય. તો બસ આટલું આજે, બીજું નવા વિડીયોમાં.